1 મિનિટનો કુકિંગ મંત્ર. આથાવાળી કોઈ પણ વાનગી બનાવતા હોય ને એમાં જો આથો સરસ ના આવ્યો હોય ને તો એ વાનગી સરસ નથી બનતી હોતી, સોફ્ટ નથી થતી હોતી. તો આથો સરસ રીતે આવે એના માટે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલાં તો જ્યારે આપણે દાળ કે ચોખા પલાળી અને એ આથો જો તૈયાર કરતા હોઈએ તો એની અંદર લગભગ 1 ટીસ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી દેવાના છે, જેથી કરીને આથો સરસ આવી જશે, એટલે કે ફર્મેન્ટેશન સરસ થશે. તમે કોઈ પણ લોટ લેતા હો તો જ્યારે લોટ તૈયાર કરતા હો ત્યારે પણ એની અંદર 8 થી 10 મેથીના દાણા ઉમેરી દેવાના છે, એટલે કે 1 ટીસ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરી અને એ પછી લોટ તૈયાર કરવાનો છે. અને એ જે તૈયાર થયેલો લોટ છે એને તમારે જો આથો આપવા માટે રાખતા હોય, એટલે કે હાંડવા ઢોકળાનો લોટ છે એનું આપણે આથો આપવા રાખતા હોઈએ, કે સફેદ ઢોકળાનો લોટ છે એનો આથો આપવા માટે રાખતા હોઈએ, ત્યારે આ રીતે જ્યારે લોટ દળાવીએ ત્યારે જ એની અંદર મેથીના દાણા ઉમેરી દેવાના છે. એના સિવાય જ્યારે આપણે આથો આપવા માટે કોઈ પણ વાનગી, એટલે આથાવાળી કોઈ પણ વાનગી બનાવતા હોય ત્યારે એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન દહીં ઉમેરવાનું છે. થોડુંક ખટાશ પડતું દહીં ઉમેરવાનું છે. જો તમારે ઝડપથી આથો લાવવો હોય તો એની અંદર તમે ખાટું દહીં ઉમેરશો ને તો એ જે પ્રક્રિયા છે એ વધારે ઝડપથી થાય છે અને એના કારણે આથો પણ ઝડપથી તૈયાર થઈ જાય છે. એટલે આથો આવવા માટે તમારે 8 થી 10 કલાક માટે રાહ જોવાની જરૂર નહીં પડે. અને જ્યારે પણ જે વાનગીનું આપણે ખીરું તૈયાર કર્યું હોય એને કોઈ ગરમ જગ્યાએ મૂકવાનું છે અને એને એરટાઇટ કન્ટેનરમાં મૂકવાનું છે. એટલે કે તમે તપેલામાં મૂકી અને ઉપર ઢાંકણ ઢાંકી દો, છીબું ઢાંકી દો, તો કેવું થશે કે એમાંથી હવાની અવરજવર થશે અને એના કારણે આથો પ્રોપર નહીં આવે. તો એના બદલે કોઈ તમે બંધ ડબ્બામાં મૂકી દો અને એને તમે ગરમ જગ્યાએ મૂકી દેશો ને તો આથો એકદમ પરફેક્ટ તૈયાર થશે.